બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરું છું. મહાકારુણી બુદ્ધના ચરણોમાં વંદન કરું છું. ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેના ચરણોમાં વંદન કરું છું. અને સાવિત્રીબાઈ ફૂલેના આંદોલનને સફળ હંમેશા એમના પડછાયાની જેમ એમની સાથે રહેનાર ફાતિમા શેખના ચરણોમાં વંદન કરું છું. આજે જાન્યુઆરી 2021 અને માતા સાવિત્રીબાઈ ફૂલે નો 190મો આજનો આ જન્મદિવસ. જેમના પતિ જ્યોતિરાવ ફૂલે આ એક નામની આજે તમારા વચ્ચે કદાચ ઘણા કોઈ જાણતા હોય અને કોઈક ન જાણતા હોય, પણ છતાં એક નાનકડી માહિતી મૂકું છું કે ગૂગલ ઉપર પણ આપ જઈને સર્ચ મારી શકો છો. જેને કાનો માત્ર જો અને તને રસો તી એટલે જ્યોતિરાવ. આ પાલી ભાષામાં પણ છે અને મરાઠીમાં પણ આ જ છે. હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી આ બધામાં તમે જોશો તો જ્યોતિરાવ મળશે. પણ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, માતા સાવિત્રીબાઈના પતિ, આ બંને જીવન સાથીઓ કે જેમણે ખૂબ ઉપદેશાત્મક જીવન આપણી વચ્ચે જીવીને ગયા. કે તેમને દંપતિ હતા, પતિ પત્ની હતા, છતાં પણ એક કુળનો ચિરાગ જેને કહેવાય એની ઝંખના ન રાખી. આવું મોટું બલિદાન આ દંપતીએ આપ્યું. એમાં જ્યોતિરાવ ફૂલેની 13 વર્ષની આયુ અને માતા સાવિત્રીબાઈ ફૂલેની 9 વર્ષની આયુમાં બંનેના લગ્ન થયા. એટલે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા. લગભગ 1840ની સાલ. નાની વયે આમ તો એ સમયે લગ્ન થતા. શરૂઆતનો જે ઇતિહાસ છે એ બધા આજે સવારથી લઈને હજુ સુધી સોશિયલ મીડિયામાં સતત એનો મારો થતો રહ્યો છે. એટલે બધા ક્યાંક ને ક્યાંક આ બધું જોતા જ હશે. તો નાની વયે બંનેના લગ્ન. સાવિત્રીબાઈ ફૂલે એક પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને સમગ્ર ભારતની અંદર કન્યા કેળવણીની પ્રથમ પાઠશાળા શરૂ કરનાર પણ આ ફૂલે દંપતી. પ્રથમ કિસાન શાળા પણ શરૂ કરનાર આ દંપતી. એક વિદ્રોહી કવિયત્રીનું બિરુદ પ્રાપ્ત કરનાર એ માતા સાવિત્રીબાઈ ફૂલે. મરાઠી કવિયત્રીનું બિરુદ પ્રાપ્ત કરનાર, મરાઠી કવિતા જગતની અંદર કવિયત્રી તરીકે ઊંચા સ્થાને જેમણે નામ પ્રાપ્ત કર્યું છે એવા માતા સાવિત્રીબાઈ ફૂલે, કે આજે 190 વર્ષ બાદ પણ આપણે એમને યાદ કરીએ છીએ. કારણ કે એમના જીવન કાર્યો જે છે એ સામાજિક ઉત્થાનના રહ્યા છે. સ્ત્રી શિક્ષણ ને સૌ પ્રથમ પોતાનું એક અગત્યનું કાર્ય બનાવ્યું હોય તો એ માતા સાવિત્રીબાઈ ફૂલે ફાતિમાની સાથે રહીને કાર્ય બનાવ્યું. સમાજમાં કેટલાક કુરિવાજોને દૂર કરવા માટે પણ એમણે સખત મહેનત અથાગ પરિશ્રમ કર્યો. કે જે સમયમાં સ્ત્રીઓને તો શું પણ પુરુષોને પણ કેટલાક સમાજના પુરુષોને પણ ભણવાનો અધિકાર નહોતો. અને ત્યારે માતા સાવિત્રીબાઈ ફૂલે સૌ પ્રથમ કન્યા કેળવણી માટે ખૂબ સારા કાર્યો કર્યા. તો આજે જે મહિલા છે અને મહિલા ઉત્થાનના પણ ઘણા બધા કાર્યો એમણે કર્યા છે. તો આજની જે મહિલાઓ છે
એ મહિલાઓની પ્રથમ કોઈ સરસ્વતી હોય તો એ છે માતા સાવિત્રીબાઈ ફૂલે. જીવન પર્યંત એને યાદ કરવી જોઈએ. પોતાની નાની જે બાળાઓ હોય છે, આજની મહિલાઓની જે નાની બાળકીઓ છે, એને આપણે બધા તો જાગૃત છીએ એટલે કદાચ આવું તો આપણા ઘરમાં નથી થતું, પણ જે અજાગૃત છે, જે હજુ જાણતા નથી, સમજ્યા નથી, એ લોકો જયા પાર્વતીના વ્રત કરાવે છે ને એના બદલે આપણે માતા સાવિત્રીબાઈને વાંચવાના વ્રત કરાવીએ ને તો મને લાગે છે કે આપણી આજની બાળકીઓ પણ વીરાંગનાઓ બનશે. એટલે માતા સાવિત્રીબાઈ ફૂલે વિશે અગાઉ ઘણી દંતેશનાઓ થઈ છે અને તેની અંદર એક સામાજિક કાર્ય જે માતા સાવિત્રીબાઈ ફૂલે કરતા એના વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલો કે સાવિત્રીબાઈ ફૂલે જ્યારે ભણાવવા જતા ત્યારે સમાજના લોકો એમના ઉપર કાદવ કીચડ ગોબર ફેંકતા, એટલા માટે માતા સાવિત્રીબાઈ ફૂલે એ વખતે તે સાડી લઈને જતા. એક પહેરેલી સાડી હોય અને શાળાએ પહોંચ્યા પછી એ પહેરેલી સાડી જે કાદવ કીચડ વાળી ગોબર વાળી થઈ હોય એને ત્યાં બદલી નાખતા. પણ પોતાનું આ કામ જે સમાજ સુધારણાનું, સ્ત્રીઓના ઉત્થાનનું એમણે મૂક્યું નહીં. આ બાબતે મને એવું થાય કે હું એનાથી પ્રેરણા એ લઉં છું કે જો માતા સાવિત્રીબાઈ ફૂલે આજથી 190 વર્ષ પહેલા જન્મ થયો, જે 20 વર્ષની નાની ઉંમરે આવા સામાજિક ઉત્થાનના કાર્યો કરવાનું શરૂ કર્યું અને જ્યારે પુરુષોને પણ ભણવાના અધિકાર નહોતા એવા સમયે સ્ત્રી શિક્ષણની શરૂઆત કરી અને છતાં એને વળગી રહ્યા, તો હું એ પ્રેરણા લઉં છું કે આપણે આજના સામાજિક કાર્યકર્તાઓ તરીકે બાબા સાહેબની વિચારધારાને અપનાવનાર તરીકે જલ્દીથી કેમ હારી જઈએ છીએ. ખૂબ કઠિનાઈઓ, ખૂબ કઠિનાઈઓ, ખૂબ પરેશાની માતા સાવિત્રીબાઈ ફૂલેની સમક્ષ હતી, પણ છતાં હાર્યા નહીં. કન્યા કેળવણી, સમાજ ઉત્થાન, વિધવા પુનર્લગ્ન, કેટલીક માતા સાવિત્રીબાઈ કવિયત્રી તરીકે, એક લેખિકા તરીકે જે એમણે કામ કર્યા છે ને એ આપની સમક્ષ હું થોડાક મૂકવાનો છું, જે પ્રેરણાદાયક છે આપણા સૌના માટે. ઇતિહાસ બધા જાણે છે એટલે થોડાક ઇતિહાસને હું વાગોળતો નથી કે માતા સાવિત્રીબાઈના જીવનની અંદર જે એમણે કામ કર્યા છે. 3 જાન્યુઆરી 1831 જન્મ પછી 3 જાન્યુઆરી 1848 પુણેની અંદર, જે આપણે જાણીએ છીએ કે ખૂબ મનુવાદનો એક મોટો ગઢ, અને ત્યાં કેટલાક લોકોની સાથે મળી અને ખૂબ સરસ રીતે સૌ પ્રથમ બધી જ જાતિઓની છોકરીઓ માટેની પાઠશાળા શરૂ કરી. 1848, તો તમે જુઓ તો લગભગ 18 વર્ષની આયુષ્યમાં માતા સાવિત્રીબાઈ ફૂલે આ પ્રથમ પાઠશાળા શરૂ કરી. આપણે કલ્પના નથી કરી શકતા કે કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો છે માતા સાવિત્રીબાઈને. એટલે અમુક જે આપણને અસરકારક જે ઇતિહાસ છે એના વિશે હું થોડીક વાત મૂકીશ, કારણ કે ઘણા બધા લોકો ઇતિહાસને આપણે સારી રીતે જાણીએ છીએ. તો પ્રેરણાદાયી જે વાતો છે માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાંથી એને આપની વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરીશ. સમાજની અંદર એ સમયે સ્ત્રીઓ પરની કેટલી બધી પાબંદી હતી, એને ડગલે ને પગલે એમણે દૂર કરવા એટલા માટે કહું ને કે સમાજ ઉત્થાનના સતત પ્રયત્નો કરતા રહ્યા છે. કુરિવાજો ને દૂર કરવાના સતત પ્રયાસો કરતા રહ્યા છે, પણ હાર્યા નથી. કેટલીક વાર એવું આપણને જાણવા મળ્યું છે, અગાઉ પણ એકવાર દેશના અંદર ચર્ચા થઈ હતી કે પતિ પત્ની હોવા છતાં પણ બંને એકબીજાથી જ્યારે અલગ રહેતા, દૂર રહેતા, તો એ વખતે એકબીજાને જ્યારે પત્ર વ્યવહાર કરે તો પણ એવું લાગે નહીં કે એક નવયુવાન કપલ ના પત્રો હોય. એમાં પણ સમાજ ચિંતા બારોબાર ટપકતી. તો આ ફૂલે દંપતી આપણને એટલી બધી પ્રેરણા આપી જાય કે એમના જીવનમાંથી આપણે સતત ને સતત કંઈક શીખવા મળે છે. તો
આપણે અગાઉ કંઈક ભણ્યા હશે કે ભાઈ સમાજ સુધારા, અને સમાજ સુધારણા નામ એક લોર્ડ વિલિયમ બેન્ટિક તો હતા જ, એમની સાથે બીજું એક નામ જોડવામાં આવ્યું હતું. હું અત્યારે ચર્ચા નથી કરતો, વિધવા પુનર્લગ્ન પર, અને એના ઉપર એમણે ભાર મૂકેલો. પણ માતા સાવિત્રીબાઈ ફૂલે પણ એ પહેલા આ બધા કામ કરી ચૂકેલા છે. બરાબર. જો એમની કેટલીક વાતો કરું એ પહેલા આપણે એક ખાલી એમના મૃત્યુનો પ્રસંગ પણ જો જોઈ લઈએ તો એ પણ પ્રેરણા આપી જાય એવો છે કે માતા સાવિત્રીબાઈ ફૂલેનું મૃત્યુ પ્લેગની બીમારીના કારણે થયું હતું. 10 માર્ચ 1897 પ્લેગથી પીડિત બાળકોની સેવા માટે માતા સાવિત્રીબાઈ ફૂલે કામે લાગેલા, અને એ દરમિયાન એમને પોતાને ચેપ લાગેલો. આ બધી બીમારીઓ હતી એ સમયે, શીતળા, ઉરી, અછબડા, પ્લેગ, ઇન્ફ્લુએન્ઝા. તો સાવિત્રીબાઈ ફૂલે એ પણ એમના અંતિમ દિવસો પણ આ રીતે આપણને પ્રેરણા આપી જાય છે. આજે આપણે કોરોનાના કારણે આપણે બધા પોતપોતાનું ઘર સંભાળીને બેસી ગયા છે. વિરાંગના છે આ, અને એ પોતાના પતિના પાસેથી જ એમણે શિક્ષણ લીધું, અને સતત કંઈક ને કંઈક સમાજ ઉત્થાન માટે એમણે કરતા રહ્યા. આજે ગૂગલ ઉપર સર્ચ મારો અથવા તો બહુજન સમાજના સાહિત્યકારો લો તો ઘણા બધા માતા સાવિત્રીબાઈ ફૂલે વિશે ઘણું બધું લખ્યું છે. એમના ખૂબ ઊંડા જીવન ચરિત્રને પણ અહીંયા એમણે વર્ણવાનો પ્રયત્ન કર્યો છે. તમને છેલ્લો એક બનાવ કહું કે 3 જાન્યુઆરી 2020 ગૂગલે પણ એમને સન્માન આપ્યું. કેવી રીતે આપ્યું છે તો ગૂગલ ઉપર તમે જોશો તો ગૂગલ ડૂડલ પ્રસિદ્ધ કર્યું છે, અને ગૂગલે પણ માતા સાવિત્રીબાઈને 3 જાન્યુઆરી 2020 ના દિવસે આ સન્માન આપ્યું. એટલે ભલે મોડે મોડે જાગ્યા, પણ હંમેશા આવા જે ઇતિહાસ થયા એ દબાયેલા રહેતા નથી. અને એનું હમણાંનું એક તાજું ઉદાહરણ એટલે સોમનાથ મંદિર. તો માતા સાવિત્રીબાઈ ફૂલેને પણ આજે ગૂગલે પણ એ રીતે ખૂબ સન્માનિત કરવા પડ્યા. તો 3 જાન્યુઆરી 2020 ના રોજ એ સન્માન એમને પ્રાપ્ત થયું. માતા સાવિત્રીબાઈ ફૂલેના સાહિત્યમાંથી કેટલીક એમના જે કોટ, આપણે કોટ કહી શકીએ, એ કોટને જો આપણે સમજીએ, જાણીએ, તો થાય કે એ પ્રેરણા છે. બહુજન સમાજની અંદર જન્મેલ સાવિત્રીબાઈ ફૂલે એક પ્રેરણામૂર્તિ છે. પાખંડની ઉપર જે ઘા કર્યો હતો એમાં એક કોટ છે, હું આપને જરા એક કોટ હિન્દીમાં કહીશ કે જ્યોતિષ पंचाग हस्तरेखा में पड़े मूर्खों, स्वर्ग नर्क की कल्पना में रुचि, पशु जीवन में भी ऐसे भ्रम के लिए कोई स्थान नहीं, पत्नी बेचारी काम करती रही, मुफ्त को और बेशरम खाता रहे हो, खाता रहे ही है, पशुओं में भी ऐसा अजूबा नहीं, हाथ पर घरे धरे बैठे मूर्खों, निठल्लो कैसे इंसान हो. પુરુષ પ્રધાન માનસિકતા એ સમયે પણ, આજે પણ છે, તો એ સમય તો ખૂબ ચરમસીમાએ હશે. એટલે એના ઉપર પણ પ્રહાર કર્યો. અને જે લોકો જ્યોતિષ વિદ્યા ઉપર, મુહૂર્ત ઉપર ખૂબ બધા વિશ્વાસ ધરાવે છે, ત્યાં પણ આ પ્રહાર કરતી એમની વાત હતી. સ્વર્ગ નર્ક, સ્વર્ગમાં જવું એટલા માટે હું સારા કામ કરું, આવી બધી જે માનસિકતાઓ હતી એ સમયે એક નારી, એક સ્ત્રી બધાને સમજાવવાના પ્રયત્ન કરતી હતી. બીજી વાત છે માતા સાવિત્રીબાઈની કે જેમણે આ પછાત સમાજ વિશે શું કહેતા कि सूत्र और अतिशूद्र अज्ञान की वजह से पिछड़े हैं. देव धर्म, रीति रिवाज,
अर्चना के कारण अभाव से गिरकर कंगाल हुए। अज्ञानता ना कारणे, कारण के આપણને ભણવાનો કોઈ અધિકાર નહોતો, તો અજ્ઞાનતાના કારણે આ સમાજ પાછળ રહી ગયો છે. બીજી એક વાત છે કે આજે જે લોકો ખેતી ને ખેડૂતો વિશે તમામ ક્ષેત્રો તમે જુઓ ને તો માતા સાવિત્રીબાઈના સાહિત્યની અંદરથી ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો જોવા મળે છે. तो खेती विषय माता सावित्रीबाई कहूं कि हल जो चलावे, खेती जो करे, वे मूर्ख होते हैं. कहे मनु मत करो खेती, कहे मनुस्मृति धर्म्याज्ञा की करे घोषणा ब्राह्मणों की. क्या તમે જો કે એ સમયે મનુવાદી લોકો કોને મૂર્ખ બતાવવાનો પ્રયત્ન કરતા હતા? તો મનુવાદી લોકો ઉપર સતત એમણે આકરા પ્રહારો કરેલા છે, એટલે કે પતિ પત્નીએ. આ રીતે માતા સાવિત્રીબાઈ ફૂલેના વિચારો ઉપરથી આપણને સતત કંઈક ને કંઈક શીખવા જાણવા મળે છે. બીજી એક આજની જે વાત છે કે લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ આત્મનિર્ભર બનો. माता सावित्रीबाई फुले इस समय कहता कि स्वावलंबन का ही उद्यम, प्रवृत्ति, ज्ञान धन का संचय करो. बिना विद्या जीवन व्यर्थ पशु जैसा, निठल्ले ना बैठे रहो. करो विद्या ग्रहण, शूद्र अति सूत्रों के दुख दूर करने के लिए मिला है कीमती अवसर. अंग्रेजी शिक्षा प्राप्त करने का, अंग्रेजी पढ़कर जाति भेद की दीवारें तोड़ डालो, फेंक दो भद्र ब्राह्मणों के षड्यंत्री शास्त्र पुराणों के. भट्ट ब्राह्मणों के षड्यंत्री शास्त्र पुराणों को. विचार करो कि ये 18મી સદીની અંદર માતા સાવિત્રીબાઈ ફૂલે બ્રાહ્મણી સાહિત્ય ઉપર કેટલો આકરો પ્રહાર કર્યો છે. ધાર્મિક રૂઢિઓ, પરંપરાઓ, અંધવિશ્વાસ ઉપર એક જોરદાર પ્રહાર, અને સાથે સાથે અંગ્રેજી શિક્ષા પ્રાપ્ત કરવાનું માતા સાવિત્રીબાઈ ફૂલે આપણને એ સમયે પણ સમજાવતા. मनुवाद पर प्रहार करती एक बीजी नानी थी माता सावित्रीबाई ने. पत्थर को सिंदूर लगाकर और तेल में डुबोकर जिसे समझा जाता है देवता, वह असल में होता है पत्थर. अंधश्रद्धा पर माता सावित्रीबाई फूले नो आ एक प्रहार હતો. तो आप जो આપણે સતત વાંચતા રહીએ, સમજતા રહીએ, તો ક્રાંતિકારી મહિલા કે જેણે પોતાના પિતાના ઘરે એક શિક્ષણ નહોતું લીધું અને પતિએ જેમને ભણાવ્યા અને પછી તે એક શિક્ષાની દેવી બની જાય, તો આ એક નાની સૂની વાત નહોતી, ખૂબ ક્રાંતિ. એટલા માટે ક્રાંતિ જ્યોતિ કહીએ છીએ આપણે એમને. अंधश्रद्धा पर प्रहार करते एक बीजो नानकड़ी युक्ति है माता सावित्रीबाई फुले के. यदि पत्थर पूजने से होते बच्चे तो फिर नाहक नर नारी शादी क्यों रचाते. यदि पत्थर पूजने से होते बच्चे तो फिर नाहक नर नारी शादी क्यों रचाते. सावित्रीबाई फुले ना आ विचारो છે. એમનું સાહિત્ય મોટા ભાગે મરાઠી છે,
હિન્દી સાહિત્યની અંદર પણ એમણે થોડોક પ્રયત્ન કર્યો છે, પરંતુ મૂળ ભાષા જે મરાઠીના લીધે મોટા ભાગે મરાઠી સાહિત્યની અંદર ખૂબ બધું આપણને જાણવા મળે છે. તો ક્રાંતિકારી મહિલા છે માતા સાવિત્રીબાઈ ફૂલે, અને એમના ક્રાંતિકારી વિચારો. તે જમાનામાં એમણે કહેતા કે વિદ્યા ही एक सर्वश्रेष्ठ धन है, सभी धन दौलत से जिसके पास है ज्ञान का भंडार है वो ज्ञानी जनता की नजरों में. આપણને ઘણું આવ્યું છે કે ભાઈ જો તમે શિક્ષણ લેશો, જો તમે ભણશો અને એ પ્રકારની સંપત્તિ તમે પ્રાપ્ત કરશો તો તમારા ભાઈઓ પણ એમાં ભાગ નહીં પડાવે. માતા સાવિત્રીબાઈ ફૂલે 18મી સદીમાં સમજાવીને ગયા છે. તો આપણી વચ્ચે પણ સિનિયર સિટીઝન્સ છે, એટલે આપણા વડવાઓ આવી બધી ઉક્તિઓ કહેતા, કહેવતો કહેતા નથી સમજ પડતી આજની યુવા પેઢીઓને. माता सावित्रीबाई फुले कहता कि काम जो हमें आज करना है उसे तत्काल करो. એટલે આપણી એક ઉક્તિ છે ને, જો કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. ये माता सावित्रीबाई फुले ना एक विचार जो काम जो आज करना है उसे तत्काल करो, दोपहर में जो कार्य करना है उसे अभी कर लो, पल भर के बाद का सारा कार्य इसी पल पर कर लो. काम पूरा हुआ या नहीं न पूछे मौत आने से पूर्व कभी. छेल्ली लाइन समझो, काम पूरा हुआ या नहीं न पूछे मौत आने से पूर्व कभी. આપણને મોત આવતા પહેલા કોઈ નહીં પૂછે. આ બધી જે બાબતો છે માતા સાવિત્રીબાઈ ફૂલેના અલગ અલગ સાહિત્ય લેખો જે છે એની અંદરથી લીધેલા છે. કાવ્ય છે, એમના ગદ્યો છે, લઘુ નાટકો છે, એવી ઘણા બધા પ્રકારની સાહિત્ય રચના માતા સાવિત્રીબાઈ ફૂલેની જોવા મળે છે. એની અંદરથી આ નાની નાની બાબતો લેવા મેં પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ મેં આપણી સમક્ષ એટલા માટે નથી મૂક્યો કે બધા જ ઇતિહાસને જાણે છે, અને આજે સવારથી લઈને અત્યાર સુધી હજુ પણ ઇતિહાસનો એ મારો આપણા સોશિયલ મીડિયા ઉપર ચાલુ છે, આપણે બધા જોઈ રહ્યા છે. તો પહેલી એક માતા સાવિત્રીબાઈ ફૂલે ઉપર ની એક નાનકડી કવિતા સંભળાવું, અને પછી માતા સાવિત્રીબાઈ ફૂલની પોતાની આમ પણ એ જ પ્રકારે છે કે જાઓ જાકર પઢો લીખો. શિક્ષણને એમને જીવનની અંદર એટલું બધું મહત્વ આપ્યું છે, અને જે મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને 3 સૂત્રો આપ્યા, એમાંનું પ્રથમ સૂત્ર પણ એ જ છે, શિક્ષિત બનો. તો માતા સાવિત્રીબાઈ ફૂલે કહે છે, જાઓ જાકર પઢો લીખો, બનો આત્મનિર્ભર, બનો મહેનતી. કોઈક આપણને આજે સમજાવે છે કે આત્મનિર્ભર બનો. 190 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા જન્મેલા માતા સાવિત્રીબાઈ ફૂલે 20 વર્ષની આયુષ્યમાં આ બધું સમજાવતા થઈ ગયા હતા. 170 વર્ષ પહેલા બધું સમજાવી ગયા. કામ કરો, જ્ઞાન ઓર ધન ઇકટ્ઠા કરો. એટલે માઇન્ડ પણ જોશે, મની પણ જોશે, અને પછી મસલ્સ. આ મિશનને ચલાવવા માટેની જે વાત છે એ માતા સાવિત્રીબાઈ ફૂલેના કાવ્ય રચના ઉપરથી પણ આપણને જોવા મળે. કામ કરો, જ્ઞાન और धन इकट्ठा करो, ज्ञान के बिना सब खो जाता है, ज्ञान के बिना हम जानवर बन जाते हैं. આપણે જાણીએ છીએ કે એક શિક્ષિત અને એક અભણ બંનેના વાણી વર્તનમાં થોડોક તફાવત હોય છે. તો ज्ञान के बिना हम जानवर बन जाते हैं, इसलिए खाली न बैठो, जाओ जाकर शिक्षा लो. शिक्षा મતલબ આપણે 1 થી 12 ધોરણ હોય કે પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, આ કોલેજનું શિક્ષણ એ તો આપણે બધા જાણીએ જ છીએ, પણ સતત પોતાના જીવનની અંદર કંઈક શીખતા રહીએ અને સમાજ ઉપયોગી એ જ્ઞાનને આપણે વાપરીએ તો સાચા અર્થમાં શિક્ષા લીધી કહેવાય. નહીં તો આપણે એક માત્ર અક્ષર જ્ઞાની કહેવાય, એવું મારા પોતાના મંતવ્ય પ્રમાણે પણ હું કહું છું. इसलिए खाली न बैठो, जाओ जाकर शिक्षा लो. दमी तो
જેના ઉપર દમન થયો હોય તે, દલિતો नहीं, दमितो और त्याग दिए गए दुखों का अंत करो। तुम्हारे पास सीखने का सुनहरा मौका है, इसलिए सीखो और जाति के बंधन को तोड़ दो। इसलिए सीखो और जाति के बंधन को तोड़ दो। मनुवाद के ग्रंथ जल्दी से जल्दी फेंक दो। मनुवाद के ग्रंथ जल्दी से जल्दी फेंक दो, बुद्ध की शरण में चले जाओ, આવું આપણે કહી શકીએ। બુદ્ધની શરણે જાઓ। અને મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ આપણને 1956 માં આ જ રસ્તો બતાવીને ગયા। તમે જુઓ કે જે આપણા મહાન આદર્શ આપણા નેતાઓ, આપણે રાજકીય દ્રષ્ટિએ નથી કહેતો, પણ જેમણે સમાજની લીડરશિપ કરી છે એવા લોકો કેટલા બધા પ્રેરણાદાયી છે, કેટલા ઉચ્ચ વિચારો છે। નારી જગતની ઉદ્ધારક માતા સાવિત્રીબાઈ ફૂલે, વિદ્રોહી કવિયત્રી, એટલે એમના સાહિત્યની અંદર પણ તમને વિદ્રોહ જોવા મળે સતત। તો અંતિમ એક સાવિત્રીબાઈ ફૂલેની પોતાની કવિતા જે આપની સમક્ષ મૂકું છું, જે સાવિત્રીબાઈ ફૂલે કાવ્ય સંગ્રહમાંથી મેં લીધું છે, કે જો वाणी से उच्चार करे वैसा ही बर्ताव करे,